ભાવનગરમાં કોંગ્રેસ પ્રમુખ સામે ઉમેદવારના અપહરણની ફરિયાદ થઈ અને ગણતરીના કલાકોમાં છુટકારો પણ થઈ ગયો, જેને લઈને હવે રાજનીતિ ગરમાઈ છે। ભાવનગરમાં ચૂંટણી જીતવા માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખરાખરીનો જંગ છે। શહેર કોંગ્રેસ પ્રમુખ સામે તેમના જ પક્ષના ઉમેદવારના અપહરણ કર્યાની ફરિયાદ થઈ, હાઈ વોલ્ટેજ ડ્રામા થયો અને કોંગ્રેસના પ્રમુખ લાલબા ગોહિલ પર કોંગ્રેસના જ ઉમેદવાર ભરત કાંબળનું અપહરણ કરી ગયા હોવાના આક્ષેપ સાથે એફઆઈઆર કરી દેવામાં આવી। જે બાદ પોલીસે પ્રમુખ લાલબા ગોહિલની અટકાયત કરી સનેરી પોલીસ સ્ટેશન લઈ ગયા। ઘટનાની જાણ થતાં કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશન ગયા, કલેક્ટર કચેરી પણ ગયા। કોંગ્રેસના ઉમેદવાર ભરત કાંબળે તેનું અપહરણ નથી થયું તેવો વિડીયો તેમજ એફિડેવિટ જાહેર કરવી પડી અને અમરેલી પોલીસને જણાવ્યું। ત્યારબાદ પોલીસે 3 કલાકમાં લાલબા ગોહિલને મુક્ત કર્યા। સમગ્ર ઘટનાને લઈને ભાવનગરની રાજનીતિ ગરમાઈ છે। કોંગ્રેસ પ્રમુખ લાલબા ગોહિલે ભાજપને સમગ્ર કાંડ ઊભો કરીને જેલમાં ધકેલવાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ લગાવ્યો। મહત્વનું એ છે કે જેનું અપહરણનો આરોપ લાગ્યો તે જ કહી રહ્યું છે કે અપહરણ નથી થયો। કેટલી હાસ્યાસ્પદ બાબત કહેવાય કે મારા ઉમેદવારનું હું ધરપકડ કરાવું, હું એનું અપહરણ કરાવડાવું। એટલે આવી નિમ્ન કક્ષાની રાજનીતિ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ બંધ કરે। તમે હાર ભાડે જવાના લીધે આટલા બધા તમે ઉત્સાહમાં આવી અને મારી વિરુદ્ધ ખોટી એફઆઈઆર કરો કે સાવ એટલે સાવ ખોટી વાહિયાત પાયા વિહોણી એફઆઈઆર। જો એફઆઈઆર સાચી હોત તો હું અત્યારે જેલમાં હોત, મને છોડવો પડ્યો। શું કામ? કારણ કે એફઆઈઆર ખોટી હતી। તમે એવું માનો છો કે સ્વસ્થ લોકશાહી માટે આ સ્વસ્થ લોકશાહી માટે બહુ જ ખતરારૂપ ઘટના કહી શકાય। ભાવનગરની જનતાની, સમગ્ર ગુજરાતની જનતાએ આ વસ્તુની નોંધ લીધી છે કે આવી રીતે નિમ્ન કક્ષાની રાજનીતિ કરવાની કે તમે હેલ્ધી સ્પર્ધા કરો ને। હાર જીત તો ગૌણ વસ્તુ છે અને અમે વર્ષો સુધી હાર્યા છીએ તો હાર અમે સ્વીકારી છે, હાર અમે પચાવી છે, તો તમે પણ હાર પચાવવાની પ્રેક્ટિસ કરો। બીજી તરફ ભાજપે કોંગ્રેસના આક્ષેપને ફગાવ્યા। શહેર પ્રમુખે કહ્યું કે કોંગ્રેસના ઉમેદવારના અપહરણની ફરિયાદ તેમના જ ભાઈએ કરી હતી, તેને ભાજપ સાથે કંઈ લેવા દેવા નથી। રાગદ્વેષની રાજનીતિ ભાજપે ક્યારેય કરી નથી। ફરિયાદ કોંગ્રેસના ઉમેદવારના ભાઈએ કરેલી હતી। એમાં કોઈ ભારતીય જનતા પાર્ટી પર આક્ષેપ કરવાનો કોઈ એમાં છે જ નહીં, કારણ કે એ તો કોંગ્રેસના જ ઉમેદવારના ભાઈએ કરેલી ફરિયાદ છે અને તંત્ર દ્વારા જે પણ કંઈ પગલાં લેવાના હોય તંત્ર એમની રીતના લેતું હોય છે ને તંત્ર હર હંમેશ તટસ્થ રહેતું હોય છે। ત્યારે એમાં ભારતીય જનતા પાર્ટીનો કોઈ જગ્યાએ એમાં રોલ છે જ નહીં, કારણ કે અમને તો આમાં ખ્યાલ નથી કયા ઉમેદવારને તમે ક્યાં રાખ્યા છે કે શું છે। આજે ઉમેદવારને તમે કંઈક ગોંધીને રાખ્યા છે ત્યારે કંઈક એમના ભાઈએ એવું કીધું કે અમને આ મળી નથી આવતા, જેથી અમને કંઈક ફરિયાદ નોંધાવી એવું મીડિયાના માધ્યમથી અમને જાણવા મળ્યું હતું।